રાજ્યમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. રાજ્યમાં 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. તો કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી શરૂ, ભાજપના પાપના ઘડા સાથે યાત્રા નીકળી. મનીષ સિસોદિયાને 17 મહિના પછી સુપ્રીમ કોર્ટે શરાબ કૌભાંડ કેસમાં આપ્યા જામીન. વૈશ્વિક સંકેતો વચ્ચે આજે શેર બજારમાં 819 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ચાય પર કરી ચર્ચા. વિપક્ષના સાંસદો રહ્યા હાજર. સુનિતા વિલિયમ્સ ફેબ્રુઆરી 2025 સુધી પૃથ્વી પર પરત ફરી શકશે નહીં, નાસા. બિહારના ગોપાલગંજમાંથી 850 કરોડનો રેડિયો એક્ટિવ પદાર્થ કેલિફોર્નિયા જપ્ત કરવામાં આવ્યો. પરમાણુ બોમ્બ બનાવવામાં થાય છે એનો ઉપયોગ. ગુજરાત પોલીસે છેલ્લા એક સપ્તાહમાં 836 કરોડનો ચરસ, ગાંજો અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. સરકારી કર્મચારીનો પગાર ઘટાડો પાછલી અસરથી ના લાગુ થઈ શકે, સુપ્રીમ કોર્ટ. વિનેશ ફોગાટને મેડલ મળશે કે નહીં તેનો નિર્ણય આજે થશે. હરીશ સાલ્વે કરશે રજૂઆત. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.